મિત્રો આ ચેનलની અંદર 4000 વોચ ટાઈમ થઈ ગયા છે, પણ તોય આ તમે આ ચેનલને મોનોટાઈઝ કરી શકતા નથી। કારણ શું છે અને કયા કારણે? તમે જોઈ રહ્યા છો વોચ ટાઈમ અહીંયા 365 દિવસની અંદર 4000 ઉપર, મતલબ 2 કલાક વધી ગયા છે। તો શું આ આપણી ચેનલ મોનોટાઈઝ થવાની છે કે નથી થવાની? એમાં ઘણા બધા લોકોની વોટ્સએપની અંદર મને મેસેજ હોય છે અથવા ઇન્સ્ટાગ્રામની અંદર કે અમને વોચ ટાઈમ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે। તમે ખુદ મિત્રો જોઈ રહ્યા છો, આ ટાઈપની મને ફોટો શેર પણ ઘણા લોકો કરે છે। તો મિત્રો તમારો જે આ વોચ ટાઈમ તમે જે મને મોકલ્યો છે એ તમારો વોચ ટાઈમ ગણવામાં આવતો નથી। તો હવે મિત્રો આ સવાલ સાંભળીને તમે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છો કે આપણો લાસ્ટ 365 દિવસની અંદર આ આપણો વોચ ટાઈમ છે તો કાઉન્ટ કેમ થતો નથી, કેમ મતલબ ગણવામાં આવતો નથી। વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાનપૂર્વક જુઓ અને સાંભળો અને સમજો કે હું તમને કઈ રીતે આ ચેનલ આપણી મોનેટાઇઝેશન થશે અને કઈ રીતે આ ચેનલ મોનેટાઇઝ નથી થવાની એની બધી માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો આપવાનું છે। તો વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો। ઘણા લોકો મિત્રો એવું સમજે કે મેન ટોપિક છે મિત્રો આપણો આ જે વોચ ટાઈમ 365 દિવસની અંદર આપણો 4000 વોચ ટાઈમ તમને દેખાડે છે તો મતલબ આપણી ચેનલની અંદર અપ્લાય કરવાનું ઓપ્શન તમને મળી જશે। તો બિલકુલ મિત્રો તમને મળવાનું નથી। વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો, કારણ શું છે અને કયા કારણોસર। તો સૌથી પહેલાં તો તમને ક્રાઇટેરિયાની વાત કરીએ કે યુટ્યુબનું જે ક્રાઇટેરિયા છે ને એના ઉપર તમારે મેન ફોકસ કરવાનું છે। હવે ક્રાઇટેરિયા એટલે શું? એમાં મિત્રો 50% એવા સબસ્ક્રાઇબ મિત્રો હશે કે જેમને મિત્રો યુટ્યુબનો જે ક્રાઇટેરિયા છે એ બધી એમને ખબર જ હશે, પણ એવા પણ લોકો હશે જેમને મિત્રો ખબર જ નથી, બસ ખાલી વિડીયો જ મૂકે છે। ભલે આપણા છે, બીજાના વિડીયો છે કે વોચ ટાઈમ બન્યો છે કે નથી બનતો, ડાયરેક્ટ પૈસા મળે છે કે કઈ રીતે મળે છે, એવા લોકો પણ છે કે જેમને ખબર જ પડતી નથી। તો આ વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો। યુટ્યુબનું જે ક્રાઇટેરિયા છે ને એ આપણે પહેલો પૂરો કરવો પડે છે અને એના પછી જ આપણને મોનેટાઇઝેશન અપ્લાય કરવાનું ઓપ્શન મળે છે। અને અપ્લાય કરવાનું ઓપ્શન તમને મળે છે તો પણ વિડીયો તમારી પોતાની હોવી જોઈએ, ત્યારે તમને અપ્લાય કરવાનું ઓપ્શન એ મળે છે ને તમારી ચેનલમાં પ્રોબ્લેમ નથી આવતી। અને જો વિડીયો બીજાના છે તો તમને રિયુઝ કન્ટેન્ટની શક્યતા પૂરી રહેશે, એની અંદર તમને કોઈ પણ અર્નિંગ પણ થવાની નથી। તો મેન વાત છે મિત્રો આપણે અહીંયા વોચ ટાઈમની તમારી સામે અહીંયા મેં વિડીયો તમને દેખાડી રહ્યો છું સ્ક્રીનમાં કે અહીંયા વોચ ટાઈમ કમ્પ્લીટલી થઈ ગયો છે 365 દિવસનો 4000। તો આપણી આ ચેનલને મોનેટાઇઝ અપ્લાય કરી શકીએ કે નથી કરી શકતા? તો સૌથી પહેલી તો મિત્રો મેં તમને બીજી વખત કહું છું કે આ જે આપણો વોચ ટાઈમ તમને જોવા મળી રહ્યો છે એ વોચ ટાઈમ આપણો ગણવામાં આવતો નથી। કેમ ગણવામાં નથી આવતો એ તમને હું સમજાવું છું કે આ વિડીયોની અંદર જે આ ટેમ્પરરી જે ઉપરના પેજ ઉપર તમને વોચ ટાઈમ દેખાડી રહ્યો છે એ વોચ ટાઈમ તમારો મિક્સ એટલે કે શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બંનેનો મિક્સમાં દેખાડે છે। અને યુટ્યુબ ક્રાઇટેરિયામાં શોર્ટ અને લોંગ બંનેના ફીચર અલગ અલગ છે, તમને એ પણ માહિતી આપવાનું છું। તો અહીંયા બંનેનો વોચ ટાઈમ તમારો ભેગો દેખાડે છે, શોર્ટ વિડીયોનો પણ અહીંયા બતાડે છે અને લોંગ વિડીયોનો, મતલબ શોર્ટ વિડીયોનું જે છે ને વ્યૂઝ ગણવામાં આવે છે અને લોંગ વિડીયોના વોચ ટાઈમ ગણવામાં આવે છે। હવે કઈ રીતે એ તમને સમજાવું તો અહીંયા હું આપણી એક ચેનલને લાવી દઉં છું સ્ક્રીન ઉપર, જેથી તમને સરળ ભાષામાં ખબર પડે કે હું કઈ રીતે તમને શું કહેવા માગું છું। તો અહીંયા આપણી આ ચેનલને ઓપન કરી લીધી છે। હવે દાખલા તરીકે તમને અહીંયા હોમ પેજ ઉપર તમારો અહીંયા વોચ ટાઈમ 4000 દેખાડે છે, તો અહીંયા આપણે એની ઉપર ક્લિક કરીએ અને અહીંયા તમારો વોચ ટાઈમ મિત્રો 4000 કમ્પ્લીટ દેખાડી રહ્યો છે। તો આ તમારો વોચ ટાઈમ ગણવામાં આવશે નહીં। અને કેમ નહીં આવે? જો તમે શોર્ટ વિડીયો મૂકતા હોય તો જ, બાકી તમારો વોચ ટાઈમ ગણવામાં આવશે। પણ જો તમે શોર્ટ વિડીયો મૂકો છો તમારી ચેનલની અંદર તો આની ઉપર આપણે ભરોસો ક્યારે પણ કરવાનો નથી। કેમ નથી કરવાનો એ તમને કહું। તો અહીંયાથી આપણે મોનેટાઇઝેશનના કમાણીવાળા ઓપ્શનમાં આપણે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે એનું ક્રાઇટેરિયા છે અહીંયા 2 પ્રકારના તમને મળે છે ક્રાઇટેરિયા। એકમાં છે 500 સબસ્ક્રાઈબ, બીજા નંબરમાં છે અને 3000 વોચ ટાઈમ છે અને 30 લાખ વ્યૂઝમાં પણ મોનેટાઇઝેશન થઈ શકે છે। એમાં તમને આ 3 ફીચર મળે છે। અને સૌથી નીચેનું ફીચર છે મેન, તમારા વિડીયોમાં એડ લાગે ને એના દ્વારા આપણે પૈસાની કમાણી કરવાની છે। તો એનું ક્રાઇટેરિયા મિત્રો આ છે, 1000 સબસ્ક્રાઈબ થવા જોઈએ, અહીંયા તમે જોઈ રહ્યા છો 4000 વોચ ટાઈમ આ થવો જોઈએ અને અહીંયા શોર્ટ વિડીયોના વ્યૂઝ છે તો આ પૂરા થવા જોઈએ। બાકી ઉપરના ભાગમાં તમને ગમે તેટલો વોચ ટાઈમ કે તમને વ્યૂઝ દેખાડી રહ્યું છે, પણ જ્યાં સુધી આપણી આ લીટી આપણી મિત્રો નથી ભરાતી ત્યાં સુધી આપણી ચેનલમાં મોનેટાઇઝેશન કરવાનું ક્યારેય પણ ઓપ્શન મળશે નહીં।
તો ધ્યાન આપણે મિત્રો અહીંયા આપવાની છે, ફોકસ આપણે અહીંયા કરવાનું છે। બાકી ઉપર તમે ગમે તેટલા વ્યૂઝ આવતા હોય, ગમે તેટલો વોચ ટાઈમ આવતો હોય, પણ જ્યાં સુધી એ વોચ ટાઈમ આપણો અહીંયા એડ ના થાય અથવા વ્યૂઝ, ત્યાં સુધી આપણી ચેનલને મોનેટાઇઝેશન અપ્લાય કરી શકતા નથી। અને અહીંયા એક બીજું ઓપ્શન પણ તમને જોવા મળશે મિત્રો કે અહીંયા 15 દિવસ સુધી તમારો કદાચ વોચ ટાઈમ એડ ના પણ થાય, કારણ કે મિત્રો આ અલગથી તમને વોચ ટાઈમ જોવા મળ્યો છે। કારણ કે જે ઉપર દેખાડે ને એ મિત્રો તરત તમને વોચ ટાઈમ એડ દેખાઈ જાય છે, પણ અહીંયા વોચ ટાઈમ તમારો ચેક થઈને પછી તમારો વોચ ટાઈમ અહીંયા એડ થશે। એટલે ખાસ મિત્રો જેટલા લોકોની મને કોમેન્ટ છે, જેટલા લોકો મને ફોટો પાડીને મોકલે છે, એમને વિનંતી છે કે યુટ્યુબનું જે ક્રાઇટેરિયા છે ને આ તમારે પૂરો કરવાનો છે। ઉપર ભલે ગમે તેટલો વોચ ટાઈમ તમારે થયો છે, જો તમારો લોંગ જ વિડીયો છે ને તમારો વોચ ટાઈમ થયો છે તો કોઈ ટેન્શન છે જ નહીં, પણ જો તમે શોર્ટ અને લોંગ બંને વિડીયો મૂકો છો ને ઉપર 4000 વોચ ટાઈમ થઈ ગયા છે તો એ વોચ ટાઈમ તમારો ગણવામાં આવશે નહીં। એટલે વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને। યુટ્યુબને લગતી જેટલી પણ નોલેજ મારી પાસે છે એટલી દરેક નોલેજના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે મિત્રો।